વડોદરામાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં 6 બાળકોના ઓરીનો રિપોર્ટ પોઝિટિવ। આરોગ્ય વિભાગે મેગા ડ્રાઈવ કરી છે શરૂ। રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બાળકોને નિઃશુલ્ક ઓરીની રસીનો એક્સ્ટ્રા ડોઝ અપાશે। 10,000 બાળકોને ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોધરા અર્બનમાં ખાસ કરીને 3 યુપીએસસી ખાડી ફળિયા પટેલવાડા સાતપુલ અને એમાં ટોટલ 42 જેટલા અમે બનાવ્યા છે બૂથો વેક્સિનેશન, અને એ બૂથો પર અમે આપણે લગભગ 80 જેટલી બહેનો મૂકી છે કે જેઓ વેક્સિનેશન કરશે, એમની યાદી આપી છે। વેક્સિનેશન માટે કાલે પીડિયાટ્રિશિયન વિભાગ તરફથી પણ અપીલ કરવામાં આવી છે। 6 પોઝિટિવ જે કેસ આવ્યા છે તો આરોગ્ય વિભાગે ઝુંબેશ ઉઠાવી છે। બાળકો રસી મુકાઈ જાય તો મારી બેબીએ રસી મુકાઈ છે તો અન્ય વાલીઓથી મારી અપીલ છે કે બધા રસી મુકાઈ જાય તાકે આપણા બચ્ચાઓની તકેદારી રહે। તો પોરબંદરની બિરલા પ્રાથમિક શાળામાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર છે। શાળાનું બાંધકામ છેલ્લા 5 વર્ષથી જર્જરિત હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે। દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે। વર્ગખંડોની હાલત એટલી ખરાબ છે કે બાળકો બેસતા ડરી રહ્યા છે। તો દિવાલોમાંથી લોખંડના સળિયા બહાર દેખાય છે। આ શાળામાં 108 બાળકો અભ્યાસ કરે છે, ત્યારે વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે। તો શાળાના બિલ્ડિંગને લઈને વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। 4 વર્ષથી અમારી શાળા જર્જરિતમાં છે અને 8 મહિનાથી તેનું લેટર પણ આવી ગયું છે, જગ્યા પણ મંજૂર થયેલી। અત્યારે અમારી સ્કૂલની અગાશી ઉપર ઝાડવા પણ ઉગેલા છે અને તેના જે પાડું હોય તે અમારા ક્લાસની અંદર આવેલી છે। બીજા તમે ક્લાસરૂમની અંદરથી સળિયા પણ સાંભા દેખાય છે અને ઉપરથી પોપડા પણ ખરે છે। જીવના જોખમે અમારા વાલીએ અને એસએમસીના સભ્યોએ અમને લોકોને એક ક્લાસ બેસવા રીતે આપ્યા છે। અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમારી સ્કૂલ વહેલી તકે શરૂ કરવામાં આવે। નિશાળ છે એ પણ રિજેક્ટ થયેલી છે, એમાં કોઈ રિનોવેશન કરતા નથી। સરકારને વિનંતી કરું છું કે આ રિનોવેશન કરે। સરકારને એવી નમ્ર વિનંતી કરું છું કે આ જલ્દી નિશાળ નવેસરથી બનાવી દે એવી વિનંતી કરું છું। કે આખી બિલ્ડિંગ ડેમેજ છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે મેં શાળાને લેખિતમાં જાણ પણ કરી છે। એ શાળાને પણ સમગ્ર જિલ્લાની જેટલી પણ શાળાઓ ડેમેજ છે અને અમે પરિપત્ર કરેલો છે કે કોઈ પણ સંજોગોમાં ડેમેજ શાળાઓ વાપરવી નહીં। એની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા જો થતી હોય તો આપના લેવલે વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષણ કાર્ય અપાવું, જેના કારણે વિદ્યાર્થીઓને કોઈ જાનમાલનું નુકસાન ન થાય। તમાકુના ટેક્સ વધારાને લઈને આણંદના વેપારીઓ અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। આણંદ જિલ્લામાં તમાકુ પકવતા ખેડૂતોએ 1.5 લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર કર્યું છે, જ્યારે ચરોતરમાં દેશી લાલ, કલકત્તી લાલ, દેશી કાળું, કલકત્તી કાળું 4 પ્રકારની તમાકુની ખેતી થાય છે। કેન્દ્ર સરકારે અગાઉ તમાકુની પ્રક્રિયા માટે 28% ટેક્સ લાગ્યો હતો। હવે સરકાર 65% કરવાનું વિચારી રહી છે, જે તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે જોખમી સાબિત થશે। તાજેતરમાં સરકારની તમાકુ અંગેની નીતિથી ખેડૂતો પરેશાન છે। ટેક્સ, જીએસટી, સેન્ટ્રલ એક્સાઇઝની ડ્યુટી આ બધું સતત વધી રહ્યું છે, જેથી વેપારીઓને પણ તમાકુનો વેપાર કેવી રીતે કરવો તે પ્રશ્ન ઉભો થયો છે। દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નિયમો આવે। ઓલરેડી પહેલાં 18% જીએસટી હતો, હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે। હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નીરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં। મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમની પડીકી વેચે છે, એની પર ટેક્સ છે જ। તો આજે જબરજસ્તી 28% ટેક્સ વેપારી પર લાદી દીધો છે અને હવે 40% કરવા જઈ રહી છે। ઉપરથી એક્સાઇઝ અને સેસનું પણ ભારણ છે। તો આ પરિસ્થિતિની અંદર તમાકુના વેપારીઓએ પણ વેપાર કેવી રીતે કરવો અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ ખબર નથી પડતી। ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલા સગીરાને ન્યાય માટે રજૂઆત। ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ગામ લોકોની કલેક્ટરને રજૂઆત।
પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલ સાથે ગામ લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે આ ડાંગ જિલ્લા માટે દુઃખદ અને કલંકિત ઘટના, આરોપીને કડક સજા થાય એ માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરીશું. તો સાંસદ ધવલ પટેલે દોષિતોને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા મળે તે માટે પ્રશાસનને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા તાકીદ કરી છે. ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે. ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવા ને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ. એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈ અને કાર્યવાહી કરવાની છે. આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં. અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહનું ટોળું. વાઘાવડી ગામ નજીક 14 સિંહ એક સાથે દેખાયા. તો શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ નજરે પડ્યા. સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો શિકારની શોધમાં આ સિંહો નીકળ્યા હતા. સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું છે. તો અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા છે. જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, 14 સિંહોનું ટોળું ગામ તરફ જતું જોવા મળ્યું. શિકારની શોધમાં જે ટોળું છે તે જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સિંહના ધામા એકવાર ફરી કેદ થયા છે.